હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 1 શ્લોક સંખ્યા 16 શ્રી ગુરુ શ્રી ગૌરાંગ અને જગદગુરુ શ્રી પ્રભુપાદની કૃપાથી સમજવાનો પ્રયાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે પ્રાર્થનાથી આપણી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરોન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપકદામયં દદાતિ સ્વપ્નકાંતિકં. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આગળના શ્લોકમાં આપણે જોયું હતું કે ભગવાન કૃષ્ણ, ત્યાર પછી અર્જુન અને ભીમ એમણે પોતપોતાના શંખો છે એ ફૂંક્યા. ભગવાન કૃષ્ણે પાંચજન્ય નામનો શંખ, અર્જુને દેવદત્ત નામનો શંખ અને ભીમે પૌંડ્ર નામનો શંખ છે એ ફૂંક્યો હતો. તો આગળના શ્લોકમાં આપણે અર્જુન તથા ભીમ વિશે સમજ્યા હતા. તો આજે આપણે જોઈશું કે ભગવાન કૃષ્ણનો જે પાંચજન્ય નામનો જે શંખ હતો એ ક્યાંથી એમને પ્રાપ્ત થયો હતો. તો ભગવાન કૃષ્ણ અને બલરામ જ્યારે મોટા થયા અને એમને જ્યારે જ્ઞાન લેવાનો સમય આવ્યો ત્યારે એ સાંદીપની મુનિના આશ્રમમાં એ ત્યાં ગયા. તો એ વખતે સાંદીપની મુનિનો આશ્રમ છે એ અવંતીપુર નામના નગરમાં હતો. અને અવંતીપુર એટલે આજનું ઉજ્જૈન. તો ત્યાં એમને જ્યારે ભણવા અથવા તો જ્ઞાન લેવા માટે ગયા તો માત્ર 64 દિવસમાં 64 કલાઓ એ એમણે શીખી હતી. આજકાલના જે વિદ્યાર્થીઓ છે 25-30 વર્ષ ભણે છે, છતાં પણ કોઈ ડિગ્રી છે એ એમને યોગ્ય ડિગ્રી છે એ લેતા નથી. ખાલી થોડું ગણિત શીખે છે, થોડું વિજ્ઞાન શીખે છે. તો ભગવાન કૃષ્ણ છે એ 64 દિવસમાં 64 PhD એમણે કરી હતી. અને એ કરી પણ શકે, કારણ કે એ સ્વયં છે એ ભગવાન છે. તો જ્યારે એમને ગુરુ દીક્ષાનો સમય થયો ત્યારે એમના સાંદીપની મુનિના પત્ની હતા, એમને ખ્યાલ હતો કે આજે કૃષ્ણ છે એ કોઈ સાધારણ વ્યક્તિ નથી અને એની પાસેથી ગુરુ દક્ષિણા પણ કંઈક સ્પેશિયલ માગવી જોઈએ. તો ભગવાન કૃષ્ણ પાસે એ એમના જે મૃત પુત્ર છે એમને પાછા લાવવાની માગણી કરે છે. તો ભગવાનને તો ખબર હતી કે એમના પુત્રનું મૃત્યુ સમુદ્રમાં થયું હતું. તો ભગવાન છે સીધા સમુદ્રના દેવતા પાસે જાય છે અને ત્યાં એક રાક્ષસ હોય છે. તો રાક્ષસો આપણે જાણીએ છીએ કે ઘણા બધા રૂપ છે લેતા હોય છે. અને એ રાક્ષસે શંખનું રૂપ લીધું હતું. એ પાંચજન્ય નામનો રાક્ષસ હતો. તો ભગવાને એના પર વિજય મેળવીને એ શંખ છે એ એમની પોતાની પાસે રાખ્યો. ભગવાન કેટલા બધા દયાળુ છે. રાક્ષસોને પણ એ હંમેશા પોતાની પાસે રાખીને એનો ઉદ્ધાર કરે છે. અને પાછળથી એ યમરાજ પાસે ગયા અને યમરાજ પાસેથી એમના જે ગુરુના જે મૃત પુત્ર હતો એ પુત્ર છે એ પાછો લાવીને ભગવાન આપી દે છે. તો આ શ્લોકમાં સૌથી પહેલી લાઈનમાં અનંત વિજયશ્ચ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર. તો અહીંયા
રાજા શબ્દનો જે પ્રયોગ છે એ યુધિષ્ઠિર મહારાજ માટે થયો છે. પણ યુધિષ્ઠિર મહારાજ તો રાજા નહોતા, પણ એ બધી રીતે રાજા થવાને યોગ્ય હતા. એક રીતે રાજા છે એ નરદેવ પણ કહી શકાય. બધા જ જે પુરુષો છે એમાં ઉત્તમ છે એ રાજા છે. અને રાજા છે એક રીતે ભગવાનનો પ્રતિનિધિ પણ છે. તો અહીંયા એમનો જે શંખ છે એમને એ અનંત વિજય શંખ છે એ યુધિષ્ઠિર મહારાજ છે એ ફૂંકે છે. ત્યાર પછી નકુલ સહદેવશ્ચ સુઘોષ મણિપુષ્પકો. તો અહીંયા નકુલ અને સહદેવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો જે કુંતી મહારાણી હતા, તો એક વરદાન મળ્યું હતું, કારણ કે એમણે વ્યાસદેવજીની ખૂબ સેવા કરી હતી અને એમણે એક વરદાન આપ્યું હતું કે જ્યારે પણ ઈચ્છે ત્યારે દેવતાઓને આહ્વાન કરીને બોલાવે અને એમની પાસેથી એ પુત્રોની માગણી કરી શકે. તો જ્યારે 16 વર્ષના હતા ત્યારે એમણે સૌથી પહેલાં સૂર્યદેવને આહ્વાન કર્યું હતું કે મારે પણ સૂર્ય જેવો તેજસ્વી પુત્ર પ્રાપ્ત થાય. અને સૂર્યદેવથી એમને કર્ણ નામનો પુત્ર છે એ પ્રાપ્ત થયો હતો. તો એ વખતે કુંતી મહારાણી અવિવાહિત હતા અને એટલા માટે એમણે કર્ણનો ત્યાગ કર્યો. અને ત્યાર પછી પાંડુ રાજાને એક શ્રાપ હતો કે એ જ્યારે પણ કોઈ પણ સ્ત્રીની નજીક જશે તો એમનું અવસાન થશે. તો એ વખતે એમણે પવનદેવ પાસેથી ભીમ નામનો પુત્ર છે એ પ્રાપ્ત કર્યો હતો. ત્યાર પછી એમણે ઇન્દ્રદેવને આહ્વાન કરીને અર્જુનને પ્રાપ્ત કર્યો હતો. અને એ વખતે એવી ભવિષ્યવાણી થઈ હતી કે અર્જુન છે એ ક્યારે પણ હારશે નહીં. તો આ રીતે યુધિષ્ઠિર મહારાજ, ભીમ અને અર્જુન એ 3 પુત્રોની કુંતી મહારાણીએ પ્રાપ્તિ કરી હતી. અને ત્યાર પછી એ મંત્ર છે એ એમના પાંડુ રાજાના બીજા પત્ની માદ્રીને આપ્યો. અને માદ્રીએ ત્યાર પછી અશ્વિની કુમાર, આમ તો અશ્વિની કુમાર એ શરીર 2 છે પણ આત્મા એક જ છે. અને એટલા માટે જ્યારે પણ નકુલ અને સહદેવનું નામ બોલાય છે ત્યારે હંમેશા નકુલ અને સહદેવ બંને સાથે જ બોલાય છે. અને એ રીતે એમણે અશ્વિની કુમારોથી નકુલ અને સહદેવની પ્રાપ્તિ કરી હતી. તો અહીંયા એમના પણ શંખ, સુઘોષ અને મણિપુષ્પ એ નામના શંખની વાત છે અહીંયા કરી હતી. તો અહીંયા આપણે બીજા પણ 3 નામ આપણે અહીંયા જોયા, યુધિષ્ઠિર મહારાજ, નકુલ અને સહદેવ. તો અહીંયા જેટલાના શંખોના નામ છે અહીંયા આપ્યા છે એટલા લોકો જ આ યુદ્ધમાં છે એ વિજયી રહેવાના છે. બીજા બધા જ લોકોનું મૃત્યુ છે એ નિશ્ચિત રીતે થવાનું છે. હરે કૃષ્ણ.